નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર મફત અનાજ બંધ થશે, ડુંગળીના મોટા સમાચાર આવ્યા, ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજિયાત, પીએમ કિસાન 19મો હપ્તા માટે કાર્ડ જરૂરી, રેશન કાર્ડમાં ઈ-કેવાયસીમાં ગોટાળા થયા છે, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, દેવા માફ અંગે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય, ખેડૂતોને સંપૂર્ણ લોન માફ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આજના સોના ચાંદીના તાજા ભાવ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ગરીબોને 5 મોટી ભેટ, દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે, અમિત શાહ ગુજરાતના પ્રવાસે, BSNLની મોટી જાહેરાત, અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતો માટે મોટી જાહેરાત. તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી કરીએ છીએ કે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌથી પહેલાં અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી દરરોજ મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે મફત અનાજ બંધ થશે. રેશન કાર્ડ ધારકો ખાસ કરીને આ સમાચાર સાંભળજો, કારણ કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા તો રેલવે સહિતની ઘણી યોજનાઓ છે એ બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે છે. તો શું ખરેખર મફત અનાજની યોજના છે બંધ થશે કે નહીં, એ તમને આવનારા સમયમાં છે અમારી યુટ્યુબ ચેનલ થકી સમાચાર મળી જશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ડુંગળી માટે મોટા સમાચાર આવી ગયા છે. ખેડૂતો ખાસ કરીને સાંભળજો, કારણ કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવ ઘટશે. જે પણ ખેડૂત મિત્રો ડુંગળી કરી રહ્યા છે, ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે, તો એવા ખેડૂત મિત્રોને ખાસ છે એ જણાવવાનું કે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાનો છે, જેનાથી લગ્ન અને બીજા પ્રસંગોમાં લોકોને સારી રાહત મળશે. અને નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે. તો મિત્રો, આ ડુંગળીના જે સમાચાર આવી રહ્યા છે કિલોની વાત કરવામાં આવે છે. પ્રતિ કિલો 10 થી 15 રૂપિયાનો ઘટાડો છે આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા છે ખેડૂતોને કેન્દ્ર સરકારના જે 2,000 રૂપિયાના પીએમ કિસાન યોજના અંતર્ગતના જે લાભ આપવામાં આવે છે, જે અંતર્ગત દરેક ખેડૂત મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, રજિસ્ટ્રેશન કરાવેલું છે, નવું રજિસ્ટ્રેશન અથવા તો જૂનું રજિસ્ટ્રેશન, કોઈ પણ ખેડૂત જે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હોય એવા દરેક ખેડૂત મિત્રો માટે સમાચાર આવી ગયા છે. કારણ કે મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમારે લાભ જોતો હોય તો ડિજિટલ ID કાર્ડ છે ફરજિયાતપણે બનાવવું પડશે. 25 નવેમ્બર સુધીમાં તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. હવે તમારી પાસે માત્ર 10 દિવસનો સમય વધ્યો. એમાંથી હવે જે 25 નવેમ્બર પહેલાં જે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમના આધાર કાર્ડની જેવું જ એક રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ છે ડિજિટલ ID કાર્ડ આપવામાં આવશે, જે આખા ભારત દેશની અંદર ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ તરીકે છે જાણીતું થશે. અને આ ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરાવવામાં આવ્યું છે. ખેડૂતોએ આ કાર્ડ છે ફરજિયાતપણે બનાવવું પડશે. અને આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. તમારા જિલ્લામાં નોંધણી શરૂ છે કે નહીં એ તપાસી લેજો. રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એક પણ હપ્તો મળશે નહીં. તો તાત્કાલિક ધોરણે તમારે ડિજિટલ ફાર્મર ID કાર્ડ છે બનાવી લેવું પડશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાશન કાર્ડમાં KYCમાં ગોટાળા લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો, હવે રાશન કાર્ડમાં KYC કરાવવા માટેની છેલ્લી તારીખ છે એ સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2024 જાહેર કરવામાં આવી છે. એ પહેલાં જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોના KYC બાકી હોય એ KYC કમ્પલસરી કરાવી લેવા જોશે. તો સરકાર દ્વારા નવા હુકમો કરવામાં આવે છે, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો આના ભાગરૂપે હવે આધાર કાર્ડમાં KYC સાથે લિંક કરાવવાની કામગીરી છે એને લઈને સુરતના નાના વરાછા વિસ્તારોમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે પૂના વિસ્તારની ઝોન ઓફિસમાં આજે સવારથી જ લાઈનો લાગી છે, પરંતુ કામગીરી ખૂબ જ ધીમી થઈ રહી હોવાનું છે અત્યારે સામે આવી રહ્યું છે. તેના કારણે કલાકો સુધી ઊભા રહ્યા બાદ પણ કામ પૂર્ણ થઈ રહ્યા નથી. તો સરકાર દ્વારા છે એ આ જે નવા હુકમો કરવામાં આવી રહ્યા છે એ પગલે પણ KYC કરાવવામાં છે એ લોકોને મુશ્કેલીનો અનુભવ
થઈ રહ્યું છે. ક્યારેક સર્વર ઓછું હોય, સર્વર ધીમું ચાલતું હોય, તો ક્યારેક છે એ ઓફિસો બંધ હોય, એના કારણે પણ KYC કરવામાં છે એ લોકોને પરેશાની થતી હોય. તો આવી પરેશાનીનો તમે સામનો કરી રહ્યા છો કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીનો વાવેતર કરવા જે ખેડૂત ભાઈઓ છે એમના માટે 4 સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. અને આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ છે એ અને નિર્દેશન આપવામાં આવશે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો છે એ બનાવવાની માહિતી આપવામાં આવી છે. મિત્રો, ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી માટે ખેડૂતોને વધારાની આવક છે એ મેળવવા માટે મદદ કરશે અને બાગાયતી ખેડૂતોને છે એ સૌથી મોટી છે એ ભેટ મળશે. તે પછી સમાચારમાં આગળ વધીએ તો હવે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધાઓ છે ઉપલબ્ધ કરવા માટે તેમજ કુદરતી આફતો માટે ઓછા બજાર ભાવે ના કારણે છે એ ખેડૂતોને આર્થિક નુકસાનીના વેઠવો ન પડે, એનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે બનાવવાનું રહેશે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવશે અને ખેડૂતોને છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે છે એ સારી એવી છે એ યોજનાનો લાભ પણ મળશે. તો આ જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એ પહેલાં 75,000 રૂપિયા સુધીની સહાય મળતી હતી, પરંતુ એમાં રાજ્ય સરકાર દ્વારા છે વધારો કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000 સહાય આપવામાં આવતી હતી અને ખેડૂતોને વધુમાં વધુ સહાય છે એ મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષ સહાયની છે રકમમાં વધારો કર્યો છે અને હવે સ્ટ્રક્ચર બનાવવા માટે પણ ખેડૂતોને આ યોજના હેઠળ છે કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય છે એ સ્વરૂપે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જો આ યોજના અંતર્ગત લાભ લે છે, ફોર્મ ભરે છે ખેડૂતો, તો એમને મળવાપાત્ર રહેશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોની સંપૂર્ણ લોન માફી અંગેના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં લાખો ખેડૂતોના દેવામાં ડૂબેલા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે ખેડૂતો પાસે છે એ જે બેંકોમાંથી લોન લીધી હોય કે પછી બહારથી પૈસા વ્યાજવા લીધા હોય તો એના ભાગરૂપે ખેડૂતોને છે અત્યારે પાકમાં પણ નિષ્ફળતા જોવા મળી રહી છે. પાક પણ સારો ઉગતો નથી અને કમોસમી અને અતિવૃષ્ટિ કુદરતી આફતોના કારણે પણ ખેડૂતોને પાકમાં છે નુકસાનીનો વારો આવે છે. તો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની છે લોન લીધેલી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે, જેમાં એટલે કે મિત્રો અત્યારે જે સમાચાર મળે છે એ અત્યારે સોશિયલ મીડિયા અને અહેવાલોના અનુસંધાને છે એ તમને આપવામાં આવેલા સમાચાર છે, જેને કારણે છે અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. એ દરેક લોકોએ છે એ નોંધ લેવી. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડની પણ વધારે લોન છે લીધેલી છે. જ્યારે ખેડૂતોને લોન આપવાના માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો છે સૌથી આગળ છે અને આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું છે 90,895 કરોડ રૂપિયાનું થાય છે. તો આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ એવો થાય છે, જ્યારે સરકાર 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકાર માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ દેવા માફ થતા નથી એવો અત્યારે ખેડૂતોમાં પણ પ્રશ્ન હશે. તો દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે, જ્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોના સાથ આપશે કે કેમ, ખેડૂતોને દેવા માફ કરશે કે કેમ, એ જાણવાનું બાકી રહ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના લોકોની સુખાકારીને લઈને માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે 61 માર્ગોની પહોળાઈ છે વધારવા માટે 2995 કરોડ રૂપિયાની છે મંજૂરી મળી છે, જેમાં 21 રસ્તાઓની 203.41 કિલોમીટરની લંબાઈ છે એને 4 લેન કરવા માટે ₹1,646.44 કરોડ રૂપિયા છે એ
ભોગવ્યા છે, જેમાં 15 માર્ગોની છે એ 221.45 કિલોમીટર લંબાઈને 10 મીટર પહોળા કરવા માટે 580.16 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. તો આ પ્રમાણે છે ગુજરાત રાજ્યમાં જે રસ્તાઓ 61 માર્ગો છે એને પહોળા કરવા માટે 2995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તે પછી મિત્રો આજના સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે જ નવો ભાવ છે 73,100 રૂપિયા થઈ ગયો છે અને ગઈકાલે તેમનો ભાવ છે એ 73,900 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે જ નવો ભાવ છે 80,300 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે 81,300 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 2500 રૂપિયાનો ઘટાડો થયો છે અને તે સાથે ચાંદીનો નવો ભાવ છે 89,500 રૂપિયા પહોંચી ગયો છે. તો આ પ્રમાણે સોના ચાંદીના ભાવમાં છે એ દરરોજે દરરોજ વધઘટ જોવા મળી રહી છે. તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારી આવક મેળવવા માટે કપાસનું વાવેતર કરે અને બોટાદમાં કપાસનું હબ ગણાતું એવું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવેલું છે, જેમાં વિવિધ જનસ્નીઓની આવક થઈ રહી છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1150 રૂપિયા ભાવ રહ્યો હતો, જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની જનસ્નીની જે હરાજી કરવામાં આવી હતી તેમાં કપાસનો ભાવ છે 1380 રૂપિયાથી લઈ અને 1678 રૂપિયા બોલાયો હતો. આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ છે 350 રૂપિયાથી લઈ 604 રૂપિયા બોલાયો હતો. તો માર્કેટિંગ યાર્ડમાં 405 ક્વિન્ટલ ઘઉંની પણ આવક છે નોંધવામાં આવી હતી. હવે મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો ભાવ 2030 રૂપિયાથી લઈ અને 2805 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ પણ 3050 રૂપિયાથી લઈ અને 3405 રૂપિયા બોલાવવામાં આવ્યો હતો, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં 238 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી. તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિવિધ જનસ્નીની લઈને આવી જે આવકો છે એ જોવા મળી રહી છે તેમજ ખેડૂતોને સારો ભાવ પણ મળી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં પણ સામાન્ય છે એ વધારો જોવા મળી રહ્યો છે. તો તમારા કપાસનો ભાવ કેટલો મળી રહ્યો છે નીચે કમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે, જેમાં 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે અને આવનારા દિવસોમાં આ યોજના છે એ શરૂ કરવામાં આવશે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત મળતું અનાજ પણ શરૂ રહેશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના છે લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો પણ શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન પણ મળશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે પ્રતિ મહિને છે પેન્શન મેળવી શકો છો, તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો દર મહિને તમને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારે 210 રૂપિયાના રોકાણ સાથે છે એ પેન્શન યોજના અંતર્ગત છે એ લાભ મેળવી શકશો. અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને છે માત્ર 42 રૂપિયાનું જ રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધીનું રોકાણ છે કરવાનું રહેશે. તો આમ તમે છે 60 વર્ષ સુધી રોકાણ કરીને સારું એવું પેન્શન દર મહિને 60 વર્ષ પછી મેળવી શકો. તે પછી આગળ સમાચારમાં જોઈએ તો ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવવાના છે. તેઓ 3 દિવસ સુધી છે ગુજરાતમાં રહેશે. 18, 19 ને 20 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં રહેવાના છે. આ દરમિયાન અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ તેઓ 18 નવેમ્બરે અમદાવાદના ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં જશે. શાહ છે એ 19 નવેમ્બરે સાબરદેરી ખાતે પહોંચશે. આ સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો BSNLની સૌથી મોટી છે એ જાહેરાત કરવામાં આવી છે, જેમાં BSNL તેના ગ્રાહકોને સસ્તો પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાન હેઠળ તમે એક વખત રિચાર્જ કરાવશો તો 70 દિવસની વેલિડિટી મળશે, જેના માટે તમારે ₹197નું રિચાર્જ કરાવવું
પડશે અને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2 GB ડેટા અને 100 ફ્રી SMS લાભ મળશે. BSNLના આ સસ્તા પ્લાનમાં આ તમામ લાભો માત્ર પ્રથમ 18 દિવસ માટે જ મળશે. ત્યારબાદ બાકીના દિવસોમાં ફોન પર ફક્ત ઇનકમિંગ કોલ્સની જ વેલિડિટી રહેશે. તો આ પ્રમાણે છે તમે રિચાર્જ કરાવી શકો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી, જેમાં અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવે ગુજરાત રાજ્યમાં આ વર્ષનો વરસાદ કે ચોમાસું આવશે નહીં. અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ 17થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન છે એ 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે અને 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાના કારણે ગરમીમાં પણ ઘટાડો થશે અને ગુજરાત રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડીમાં પણ છે એ વધારો થઈ શકે છે. તો આ પ્રમાણે છે એ આગાહી કરવામાં આવી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક છે બમણી કરી દેવામાં આવશે. મોદી સરકાર આ વચન આપ્યું હતું. કહેવામાં આવે છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. તો ખેડૂતોની અત્યારે આવક તો બમણી થઈ છે, પરંતુ ખેડૂત અત્યારે દેવાદાર પણ બનતો જાય છે, કારણ કે મોંઘવારીના કારણે છે ખેડૂતને જે પાક નુકસાન પણ થાય છે એના ભાગરૂપે પણ ખેડૂત છે અત્યારે દેવાદાર બનતો જાય છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતીઓને પણ સપના સાકાર થશે. પોતાને ઘરનું ઘર બની જશે. ખોરાક, કપડાં અને મકાન, રોટી, કપડાં ઓર મકાન, આપણે આ બધા જાણીએ છીએ કે આ 3 વસ્તુઓ માટે જ મહેનત કરતા હોઈએ છીએ. જો કે આ પછી આપણે જરૂરિયાતો અને સગવડ માટે વધુને વધુ ઈચ્છાઓ રાખીએ છીએ. એક વખતની કમાણી કરીને આપણે ખાવા પીવાની વ્યવસ્થા કરી લઈએ છીએ, પરંતુ પોતાની છત એટલે કે પોતાનું ઘર રાખવાનું સપનું પણ પૂરું કરવું સહેલું નથી. મોંઘવારીના આ યુગમાં આપણે સૌ આપણા તમામ પ્રયાસોથી પોતાનું ઘર ધરાવવાનું છે એ સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ. આ માટે લોકો હોમ લોન પણ અપનાવે છે, જ્યારે સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. તો એ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને છે એ મફત ઘર બનાવવા માટે 1,20,000 રૂપિયા સુધીની છે એ જે સહાય છે એ પૂરી પાડે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લાગશે. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન જે મીટરો છે એ બદલી તેના સ્થાને છે સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે. અને સ્માર્ટ મીટર લગાવવામાં જે કાર્યક્રમ છે એ 3 મહિના સુધી શરૂ રહેશે, જેમાં ગ્રાહકોએ કોઈ પણ ખર્ચ ભોગવવાનો નથી. દરેક સ્માર્ટ મીટર માટે 9,000 રૂપિયાની સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવણી કરશે, જેથી કરીને લોકોના સ્માર્ટ મીટર છે એ મફતમાં બદલી જશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો બાળકો માટે એક નવી યોજના છે એ NPS વાત્સલ્ય યોજના છે એ સરકાર દ્વારા છે ચલાવવામાં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. અને આ નવી પેન્શન યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકો જ લાભ લઈ શકશે, જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય છે એમને આ યોજનાનો લાભ મળતો હોય છે. જેમાં આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેતું હોય છે. અને મહત્તમ તમે રોકાણ છે એ કરવા માટેની કોઈ મર્યાદા આપેલી નથી. તો વધુમાં વધુ તમે છે તમારા જે યોગ્યતા પ્રમાણે રોકાણ કરી શકો. અને આ યોજનાની અંદર 3 વર્ષ માટે લોકિંગ પીરિયડ રહેશે અને આ પીરિયડ પૂરો થયા પછી એટલે કે બાળક જ્યારે 18 વર્ષનું થાય તે પછી બાળકના અભ્યાસ માટે અને બીમારી જેવી સ્થિતિમાં જમા કરેલી રકમના 25% તમે ઉપાડી શકો છો. અને કટોકટીની સ્થિતિમાં તમે 3 વખત ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. જેથી જે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે પોસ્ટ ઓફિસમાં જઈ અને NPS વાત્સલ્ય યોજનાનું ખાતું ખોલાવી શકે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને મળે છે 3,000 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું છે રોકાણ કરવું પડશે, જે છે માનધન યોજના. PM માનધન યોજના અંતર્ગત ખેડૂતો 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયા મેળવી શકે છે.
36,000 રૂપિયા વર્ષે છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જો તમે પીએમ માનધન યોજના અંતર્ગત શ્રમયોગી માનધન યોજના છે એ અંતર્ગત વધારે અપડેટ સમાચાર મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયા રહેજો. આજના માહિતી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો. સમાચાર સારા લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ, દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર છે શેર કરી દેજો. 70 લાખ પરિવારો માટે ખુશખબર આવી ગઈ છે. રેશન કાર્ડ ધારકનો ઉપયોગ કરતા જે કાર્ડ ધારકો છે એ દરેક માટે ઉપયોગી માહિતી આવી ગઈ છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની યાદીમાં બહાર જે પાડવામાં આવી છે યાદી, એમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સમાવેશ થતા 74 લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારકો અને કુટુંબોની 3.68 કરોડની જે જનસંખ્યા છે એને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ચાલુ મહિનામાં ઓક્ટોબર મહિનામાં જે દિવાળીનું તહેવારનું જે અનાજ મળ્યું છે એમાં ઘઉં અને ચોખાનું વિનામૂલ્ય જે વિતરણ કરવામાં આવ્યું એ જ વિતરણ હવે નવેમ્બર મહિનામાં પણ કરવામાં આવશે. નવેમ્બર મહિનામાં પણ ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 17,000થી પણ વધુ જે વ્યાજબી ભાવની દુકાનો છે તે ચાલુ થઈ ગયું છે. તો તમે હજી સુધી તમારા ભાગનું રેશનિંગ અનાજ ન લીધું હોય તો અત્યારે જ લઈ આવજો.